તો પહેલો દિવસ છે અને હવે તો 10 દિવસ કાયમ મોજે મોજ છે. કાયમ દશામાના ગુણગાન કરવાના. અને ઓલી રેખલી રહીને ઈ દશામાનું બહુ અપમાન કરે છે અને ઈર્ષાય કરે છે. પણ એને ખબર નથી કે દશામાં તો સાક્ષાત હાજરા હાજર દેવી છે. પણ દશામાં રાને એક દી જરૂર એને ભાન લાવશે, જરૂર એને પરસો બતાવશે, તે દી એની આંખો ખુલશે. હાલો હાલો, આપણે તો દશામાને બહુ જ માનવી છે. આ જો આ તોકલા કેવા બે તોતલી વાલીને ભણવા જાય. મારે ભણવા જાવ તે પણ મારા નવા તાતી મને ભણવા જ નથી આવવા દેતા. તોય મારા તાતી તને મારતે મને માલે છે. એ મારતે મને બધી ખબર છે. જા તું ભણવા આવી જા. મે કે તને સાહેબ આ તોતલી તાપી નાખતે જા. મારો બેટો પ્લાન તો હારો કર્યો છે. જો આ પ્લાનમાં હું કામયાબ થઈ જાવ ને તો મારે તો એને સુખનો સૂરજ ઉગશે. આવવા દે ગાંડીને. એલી આઈને કિરણ કેટલું મોડું થઈ ગયું. પાણી ભરવા જવાનું છે. હજી પોદરા હોતે ગણવા જવાનું છે. હા દી માથે આયો. તે મને પકડ્યો દે ને તો કિરણ આને કઈ કે ને. અરર એ આમ તો એ રૂપારી અતારમાં દશામાનો દિવસ પહેલો છે અને આ ભમરારિયા અતારમાં દી બગાડ્યો. ઓલા મારા તાતી મને મારે ને તમે બધાય મને મારો. એ પણ તું સોદ લખણ ખોટી તો તને મારે નહીં તો શું આમ લાંબા લડકે સાટે. આનો દાયરો આમ તો કિરણ આને કઈ કે મને તો મારું એટલી દાઈ છડે છે. ખખડી ને હખડી રે ને એલી આમ કિરણ તું તો એ કઈ કે આમ તો શેક થલી એ મુને તું કેવી છોકરી તો એ આ તો ગામના ને ગાંડા કરે ને એવી છે. એ હાલાલ આપણે મોડું થા ભમરાઈ તો દી બગાડ નાખ્યો. એ તારું તો આજ છે ને એ ઓલી રેખલીને તાર કાકીને કેવા ચાવું છે. એ તું આને શા ખરખી રે ખરખી એ નકરી ભમરાઈ છે અને ગામના ના દી બગાડે છે. આમ તો છે તો મૂકીને નકર હમણે એ કોલે પાડી દઈશ. એક મેકી આપણે જવાનું છે. આ બે કે ધાન છે ને હા તમે લઈ આયા ગંગામાં. બે તો હારું ના કે બજાર ના છૂટી ગયા. હા હું આયા તો બજાર ના નથી હાસુ બસ. તમારે એક જ આપણે બેની પે શું કરું ક્યાં હવે તો આપણે તો લઈ આયા. પડ્યો હાથમાં એલે ઓલી લે આ ગાંડી તો આ જો ગાડી તો જો આને શું કરવું. એ દોતી એ હાલો તમારે પાણી ભરવા આવું તે. અમારે બહુ ઘણી આ ગાંડા કેટલા છે આવા. આમ જો તમારે તેવા ધોરાવાળા ઈ જાય મારે તે તાલા તાલા અમાર ત્યાં ધોળા આવે ને અમારે કાળા નો આવે કઈ આ તો જીવના નાખું તું એક આપણે લે લે એ ભાઈ આને કાઈ કે આમ તો સરસ છે. આમ જો લે જો કરે લે તેવા બધાય દોતી જો હાલવા મઈ જા આવે આ જીતા ને મારી પડશે હમણે. એક દેખલી મેથી લે આ તો જો મુઈ કરે ઈ આમ તો પ્લાન તો એવો અસલ મજાનો કર્યો હે ને પણ આ મારો બેટો મારો પ્લાન કાયમ આવી જાય ને તો મારે તો સુખનો સૂરજ ઉગી જાય. આ ગાંડીની બલા જાય હો. તાતી આવી જાય એ માલો ડીટલો આવી ગયો. બેડા તો બેટા તું આમાં પાણી તાનો લાવી. હે તમે મને પાણી ભલવા દાધી હતી. એ હા બેટા એ હવે તાલે પાણી ભરવા નથી દાવું. આઈ પા મુટી દે પાણી આ તાલી ટાંકી ભરી આવતે હો. હા આ તૂટે તને ડબલ ટે તૂટે આ બેટા મને આ લટે. હે હા તાલે પેલા ખવલાવા ડાઉટે બેટા મને. હા તાતી માલે દેતા મને પેલા થલાવા જાવ તે. તો મે આટલ બટાના પેલા બનાયા છે કાલા દઈટામાં આટુ. હે તાતી તમે દેતામાં આટું પેલા બનાવ્યા તે. ડાઉટે ને તવલાવા. હા આલુ લઈ આવો હા. તું પેલા તવલાવા ડાઈ દે પણ ડો તું ટાઈ ડાઈટી ની હો. ઓ હું નહીં તાવ પેલા ડેટામાં તવલાવાના. કોને તવલાવાના? દેતામાં ને આ લે હું લેતી આવું બટુ. બહુ ડાયો ડીટલો. દો માલી ડીટલી તેવા આટલ મડાના પેલા તે. હા તાતી કેવા મત કાન
ના અરે વાહ, આ ગાંડી તો ફાટ દેવાની માની જાય. આ શું દશામાં ખબર હશે, વાતે ને વાતે ઠોંસી જશે અને અહીંયા મોઢે ફેરવ્યા જાય છે. મારું નામે નહીં આવે. હવે મજા આવશે. લે 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 લે. ટપુ આપણી પાસે એટલા કાવડિયા ન હોય, નકર તો આ શ્રાવણ માસમાં જુગર બુગર માળા રમે, આપણે નો રમી શકી. આપણે તો આ ચાર કુકરી જ રમવાની રહી. માન લે ગતા તઈ હે માંડું છે હાલો હાલે હાલે એ નાનજી દાદા ઓ યા નવ કુકરી કેટલા દી રમશો યા જૂનવાડી કાઢો બધુંય પણ જૂનવાણી શું ઉંમરે કાઢવું, બીજું કઈ અમને આવડતું નથી. એ તારે માર્કેટમાં એક આવી છે એ ઓલી વાર્તા હે જો ઈ વાર્તામાં તમે હારી જાવ કે ટબ્બા હારી જાય સોડા વાવી પડશે. જો હું હારી જઈશ તો હું સોડા પાઈશ. એ તો હારું મગન, હાલ ને ઈ રમાડતો અમને. હે ટપુ આઈ મારી માં શું ચકલી ઉડે કાગડો ઉડે ટપુડો ઉડે લાઠીમાં દાંતિયા મારા કાઢો છો કુલકરીમાં એ ફ્ર કર્યું નહીં ટપુ. આનું નામ તો બુદ્ધિજીવી હોય ને તો તને ખબર પડે કે હું નો ઉડું તો નો બોલાય. હવે તો સોડા પાવી પડશે 2 લીટર. હા 2 લીટર સોડા મગવો આમ નાખ્યું મારા માટે સોડા મારા પાવન આવી પડે. ટપુ હારી જો આ છોડી એ શું થોલી થોલી તલો તો તમે તમારું તામ તલો ને. એ બીજું મેં તને કાંઈ નથી પૂછ્યું. આ તો થાળી ફાળે ને એટલે એમ કહું છું કે દશામાના વ્રત રહીશો. આહા, હું તો દત્તામાને પેલા થવલાવા દાવ તું. એ છોડી એ દિશામાં ક્યાં ગાંડા થઈ ગયા છે તે તારા હાથના પેડા ખાય. એ આયા લાય અમને દે, મેં પેડા ખાય. હું તો બાવલા બાજુ મારા દત્તામાને પેલા થવલાવતો હું તો હલી તમને આપું. હવે હાવ પાગલ છો તું, હાવ ગાંડી થઈ જઈશો. એ આપ લે લે પાનો મેટી મને દાવા દો ને. લે કે છે મને દાવા દો ને. એ ગાંડા બાવળમાં કોક ભૂંડડા મુંડડાનો ભેટો થઈ જતો ફાડી ખાશે. એ ગાંડી હારો કર્યો પાણોનો માર્યો નાખે માથું ફોડી નાખે. એ હાલો હાલો રમત ચાલુ ચકલી ઉડે કાગડો ઉડે ડેટામાં એ ડેટામાં આ ડેટામાં ક્યાં હતે માલા કાટી તો કહેતા હતા કે ડેટામાં અહીંયા દેશે. ઓ ડેટામાં આવલી લે હું લાવી તમારા ટુપેલા. આ ડેટામાં ક્યાં હે ડેટામાં એ ડેટામાં આ ડેટામાં બાઈ હતે કે ડોટી હતે કે માલા દેવા ટોલી હતે. ડેટામાં એ ડેટામાં આ ડેટામાં ઘરમાં લેતા હતે કે ડુપલામાં લેતા હતે. હવે હું ડેટામાં ને ત્યાં ડોટું. ડેટામાં એ ડેટામાં ડેટામાં એ ડેટામાં આ ડેટામાં તો મને ક્યાંય મળતા જ નથી. હવે ટોટાને ડેટામાં તમે આવો ને ત્યાં સુધી આયા ને બેવું છે. મને ટબલ છે તમે ટૂ લેવા નથી આવતા. ત્રીજા દાંડીના પહેલા ટોન થાય. હવે તો આયા બેવું છે. ભલે તલામાંથી માલ લાવીને મને ખાઈ જાય. હું તમને ખાધેલા વગર પહેલા દઉં ગામમાં તો બધા મને દાંત નો કાઢે અને મને દાંત કાઢી મને નો ગમે. એ મારી વાલી દીકરી સામુ તો જો કોણ આવ્યું છે. એક તો અમારો મદદ ખલાપ થઈ ગયો છે અને હવે તમે ટોન છો. અરે મારી ભોળી દીકરી તું ભોળી છો ને એટલે તો મારે મીનાવાડાથી તારા પેડા આવવું પડ્યું. લે હું થોડી તમને મીનાવાલાથી પહેલા થવા બોલાવતી હતી. હું તમારા ડેટામાંને પહેલા થવા બોલાવતી હતી. તમે ત્યાં આયા. અરે મારી ભોળી દીકરી હું જ તો તારી દશામાં છું. એ તમે ડેટામાં તો એ તો તમારે મને વહેલું કહેવાય ને. મેં તો તમને કોઈ દી જોયા હોય. અરે મારી ભોળી દીકરી હવે વાતો કરવાની વેરા નથી અને તું દી આથમમાં આવ્યો છે. હવે તું મને જલ્દીથી પેડા ખવડાવી દે અને તું પણ જલ્દી ઘરે જા.
એ દશામાં એ હવે હું ઘરે જાઉં એ લે એ દશામાં એ હું તો હાજી થઈ જઈ અને જે કોઈ મારી ભોરી દીકરીઓને ખોટી રીતના હેરાન કરશે ને એને હું ધૂળ સાંતા કરી દઈશ. હું કોણ? મીનાવાળાની જાગતી જોગણી દશા હો. અત્યારમાં આ ગાંડાને પાણી ભરવા કાઢ્યું ત્યારે આવતું ગાંડા આને કરતા હું જઈ હોતો સારું હતું. એ જો કેવી બોરે છે અને એની ભત્રીજીને તો કાંઈ કહેતી જ નથી. એ હું અત્યારમાં મારો ધી બગાડ્યો. એ કિરણ એ તમારો તો આજ જ દી બગડ્યો. એ મારે તો ઈ ભમરાની ભેગું કાયમ રહેવાનું. મારો તો રોજ દી બગડે છે. એ તારો તો દી બગડે જ છે પણ મારો વરતનો પહેલો દિવસ હતો ને તે મારો દી બગાડ્યો. એ દી બગડ્યો તો મારા ઘીરે શું ટોસાણી છો? એના કાકાને કીજે. એ હું હવે કંટાળી છું. શા મારે જાવું? મને શું ખબર કે આયા કને મારે સોરી પાલવવાની છે નકર આનું ઘર જ ન માંડે. એ પણ રેખલી એ ગાંડા આશ્રમમાં ક્યાંક મેં ક્યાંય ને તો કાંઈક સુધરે. અહીંયા એવો આંજીસર મારે ને ડોક્ટર એટલે ગાંડી સુધરી જાય. હે આ હાસુ? એ તે હાસુ જ હોય ને. એ જેટલા માણા ગાંડા હોય ને એટલા ગાંડા આશ્રમમાં નથી મૂકવા જાતા. અલી પણ ઈ તારી વાત હાસી પણ આ ઈનો કાકો શા માને એ ખબર એ તને મેં ખાલી 5 દી કીધું ને એના નાના પાયે મૂક્યા હો. મને શોરી વિના મને ઘરે ન ગમે. કિરુડી આનો કાંઈક મને આઈડિયો દે ને. હવે ગાંધીનું માં શું કરું? આ તારા ઘોડે ને ઘોડે મારે રોજ હાન પડે 7 ઠપકા આવે બોલ. એ કાંઈ ન કરાય રેખલી. એને કાકાને કહેવાય કે આને ભણવા મૂકવી છે એમ કરીને ગાંડી મૂક કહેવાય. એલી કિરુડી પણ જો ખબર પડે ને તો મારા 5મું ઘર છે. અમારે 6ઠો ધણી શા ગોતવા જાવ. હવે આ ઉમરે કોણ મન લઈ જાય? કે તું કાંઈ હારી નહીં હોય તઈ તો આ 100 ઘર છા હોય તારે. આમથી અહીંયા ગાંડી માથે નહીં ફટકાણી હોય. એ તમે જાવ બેવી જાવ. તમે મારો દી ખરાબ કરશો અતારમાં. આય લાય આનો જીબડો કાંઈ ઓછો ન હોય નકા આ ગાંડી છે અને અહીંયા એને કાકાને ઘર કોણ માંડે? કોણ જાણે માં કેવા દી આવી જા. આ ગાંડી હાટું થઈને મારે કેવા મેળા સહન કરવા પડે છે. આ બે ભમરાઈ ગયું ના. મને તેમ થયું કે આનું ઘર હું દબી દેવા ગાંડી પેલા. હવે આ ગાંડીને આ ઘરમાંથી કાઢવાનો કાંઈક તો પ્લાન કરવો જ પડશે. એના કાકા આવશે ને પૂછશે તો શું કહીશ? આ ગાંડી જઈને ઘણી વેરા થઈ. મને લાગે ગાંડી હવે પાછી નહીં આવે. અલે ભત્રીજી એ રાજુ એ ક્યાં ગઈ મારી ભત્રીજી? એ કાંઈ નહીં પેરું. આ દશામાના વ્રત છે તમને ખબર છે? અલે હા ગામમાં ડોસ્યુ બજારમાં હું આવ્યો તે ડોસ્યુ વાતો તો કરતી હતી. એ આયા બાયુના ટોરા નીકળ્યા જાતા તા દશામાન પૂજવા. ત્યાં તમારી ભત્રીજી કે કાકી હું જાઉં દશામાન મંદિરે. મારે કાંઈ નાતો પડાય નહીં. ના તો નો જ પડાય. અને ઈ તો સારું કર્યું ભલે દિશામાં જઈને દર્શન કરી આવે. હા થોડીક સદબુદ્ધિ માં આપે ને. લે હવે માય કાંઈક આપે અને કાંઈક તું સદબુદ્ધિ દે એટલે એ નેમે ખેમે ને હરખું આવી જાય અને એના જોગું જડે ને એટલે પછી પરણાઈ દેવી હે મારે તો. લે હારામ હારી વાત કરી. એ તમારે ખાવું હોય ને તો ગાંઠિયાનું શાક કર્યું છે. અંદર ડુંગળી નાખી કે બટેકું નાખ્યું ઈ ભૂલી જાય હું. ડુંગળી ના નાખી. જો અત્યારે આ પથરીની દવા લઈને જ આવ્યો જ સૌ. ઓલી પથરીનો દુખાવો હતો ને પાસ ચાલુ થયો હે. એ ઈ બધું હરખું આવી જાય. એ હું શું તમને કહું છું હે હા આ દશામાન વરત છે ને તો મને એમ થાય છે કે હું રહું તો મારે માન ઘેર રહેવા જાઉં. અલે તું તારી માના ઘરે રહેવા જઈશ તો અમને આ બાપ દીકરીને રોટલા કોણ કરી દેશે? એ તમે થોડુંક કાંઈક કરી લીજો મને હા પાડો તો જાઓ. હા તે કાંઈ વાંધો નહીં. લેને બે દી ખીચડી ખાઈ લઈશું. ખીચડી આવડે મને. હારું કર્યા હા પાડી તમે. અત્યારે શાકના રોટલા તૈયાર થઈ ગયો હે ને? એટલે થોડીક પેલા દવા પી લઉં અને પછી ખાવ. જામો પડી જો જાવાની હા પાડી દીધી. મને તો ઈ મતલબ ના પાડશે. હવે આને હું કાંઈથી ખસકાઈ મૂકું એટલે સામે ફોન આવશે. એ બેરી આ છોરી શા ચડતી નાખે. હું તો કઈ અરે મારી ભત્રીજી શા જાય અને કરતા હું ના જાય વાતા. બાકી મજા આવી જાય હો.